આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના નેતૃત્વમાં આપના આગેવાનો અને કાર્યકરોએ મુખ્યમંત્રીને મહત્વપૂર્ણ રજૂઆત કરી છે। વિસાવદર અને આસપાસના વિસ્તારોના વિકાસ સંબંધિત પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને આવેદન આપવામાં આવ્યું છે। આપના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સમક્ષ વિસાવદર તાલુકાના વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા। ભેસાણ તાલુકામાં ઔદ્યોગિક એકમો વિકસે તે માટે જીઆઈડીસીની સ્થાપનાની માંગ કરવામાં આવી। આ સાથે જ વિસાવદર તાલુકા અને જૂનાગઢ જિલ્લામાં આધુનિક અને આલિશાન લાઇબ્રેરીને મંજૂરી આપવા અંગે રજૂઆત કરાઈ હતી। જૂનાગઢ જિલ્લામાં મગફળી, ડુંગળી અને તુવેરનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, છતાં પણ ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી। તેથી મગફળીના તેલની મિલો અને મિલ્ક પ્રોડક્ટ બનાવવાની સરકારી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। વિવિધ ઔદ્યોગિક યુનિટોની સ્થાપના માટે આવનાર બજેટમાં ખાસ જોગવાઈ કરવાની રજૂઆત પણ કરવામાં આવી છે। આ ઉપરાંત કેરી પાકને થયેલ નુકસાનને રાહત પેકેજમાં સમાવેશ કરવા તથા સીમ વિસ્તારમાં ઘર બનાવીને રહેતા પરિવારોને 24 કલાક વીજળી કનેક્શન આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી। કુલ મળીને 5 મુખ્ય મુદ્દાઓ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે અને આવનાર બજેટમાં સરકાર યોગ્ય અને અસરકારક જોગવાઈ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। અમારા વિસાવદર વિધાનસભાના ભેસાણ તાલુકો, વિસાવદર નગરપાલિકા અને જૂનાગઢ તાલુકાના આગેવાનો તેમજ કાર્યકર્તાઓની સાથે લઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને અલગ અલગ વિભાગના મંત્રીશ્રી તેમજ અધિકારીશ્રીને મળવા અમે આવ્યા છે। ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતની સરકારનું બજેટ આવવાનું છે અને આ બજેટની અંદર અમારા વિસાવદર વિધાનસભા વિસ્તારના કેટલાક મહત્વના પ્રશ્નોનો સમાવેશ થાય એવી રજૂઆત અને વિનંતી કરવા માટે આજે આવ્યા હતા। આજે અમે કુલ 5 મુદ્દાઓ ઉપર રજૂઆત કરી છે અને મને આશા છે કે સરકાર આ 5 મુદ્દા અથવા 5 પૈકી જેટલા યોગ્ય લાગે એટલા મુદ્દા પર સારું કામ કરશે। અમારો ભેસાણ તાલુકો છે એ ઔદ્યોગિક રીતે ખૂબ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે। અમારા ભેસાણના વેપારીઓ, મહેનતુ, ઉદ્યોગ સાહસિકો ધીમે ધીમે ભેસાણને ઉદ્યોગની દિશામાં આગળ લઈ જઈ રહ્યા છે। ખેત ઓજારો બનાવવા, ઓઇલ મિલો, ચપ્પલ બનાવવાના કારખાના, સ્ટીલ મેન્યુફેક્ચરિંગ, ફૂડ પ્રોસેસિંગ, કાજુ પ્રોસેસિંગ યુનિટ, અમારા ભેસાણમાં ખૂબ એવા બધા કારખાનાઓ આવ્યા છે, પરંતુ એક જીઆઈડીસી નથી। આજે મેં માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ઉદ્યોગ મંત્રીશ્રી અને માનનીય નાણામંત્રીશ્રી ત્રણેયને રજૂઆત કરી છે કે અમારા ભેસાણમાં એક જીઆઈડીસીની જો સ્થાપના કરવામાં આવે તો વેપારીઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સરકારની સબસિડી, લોન, બીજી ત્રીજી પરમિશનોની બાબતમાં ખૂબ ફાયદો થાય તેમ છે। આ સિવાય અમારો વિસાવદર તાલુકો ખૂબ મોટો છે। ભેસાણની જીઆઈડીસી બાદ વિસાવદર તાલુકો અને વિસાવદર નગરપાલિકાના કુલ મળીને વર્ષે 4 થી 5 હજાર વિદ્યાર્થીઓ કોલેજ અથવા હાયર સેકન્ડરીમાં ભણે છે, પણ અમારા વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીની કોઈ સુવિધા આખા વિસાવદર તાલુકામાં નથી। એટલે આજે મેં સરકારને વિનંતી કરી છે કે જે બજેટ આવે છે એમાં અમારા વિસાવદર માટે એક સારી આલિશાન લાઇબ્રેરીની જો મંજૂરી આપવામાં આવે તો અમારા વિસાવદરના વિદ્યાર્થીઓને આગળ વધવામાં ખૂબ મદદરૂપ બની શકે તેમ છે। અમારો જૂનાગઢ જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે, કેમ કે મોટાભાગનો વિસ્તાર જંગલ સાથે સંકળાયેલો હોવાથી અમારે ત્યાં ઉદ્યોગો ઓછા છે અથવા મર્યાદિત છે। અમારે ત્યાં મગફળીનું ખૂબ મોટા પાયે વાવેતર થાય છે, ડુંગળીનું વાવેતર થાય છે, રાવણા બને છે, ત્યાં રાવણા પાકે છે, સોયાબીન, તુવેર, અડદ, જામફળ, સીતાફળ, તુવેર, આ બધા જ પાકોનું ખૂબ વિશાળ પ્રમાણમાં ઉત્પાદન અમારા જૂનાગઢ જિલ્લા આખાના ખેડૂતો કરે છે, પરંતુ મૂલ્યવર્ધન કરી શકે, વેલ્યુ એડિશન કરી શકે એવી કોઈ વ્યવસ્થા અમારા જિલ્લામાં નથી। એટલે ખેડૂતોએ પકવેલા પાકનો પૂરો ભાવ મળતો નથી, પરિણામે ખેડૂતોને ખેતી પોસાતી નથી। અમારે ત્યાં કેરી પણ થાય છે, ડુંગળી થાય છે, સોયાબીન, મગફળી બધું જ થાય। જો મગફળીનું તેલ કાઢી અને ત્યાં વેચી શકવાની વ્યવસ્થા ઊભી થાય, કેરીનો રસ બનાવી અથવા ડિહાઇડ્રેશન કરવાની વ્યવસ્થા ઊભી થાય, ડુંગળીનું ડિહાઇડ્રેશન કરવાની વ્યવસ્થા ઊભી થાય, સોયાબીનનું દૂધ કે સોયાબીનનું તેલ બનાવવાની વ્યવસ્થા ઊભી થાય, મિલ્ક પ્રોડક્ટ બનાવવાની વ્યવસ્થા ઊભી થાય, કોલ્ડ સ્ટોરેજો બને, સીડ ફાર્મિંગ થાય, આ બધી જો એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના જૂનાગઢમાં થાય તો ખાલી જૂનાગઢ જિલ્લામાંથી જ ખૂબ સારી રીતે પેદાશોનું પ્રોસેસિંગ કરી અને આખા ગુજરાતને સારામાં સારી ક્વોલિટીની વસ્તુઓ પૂરી પાડી શકાય એમ છે। આજે મેં રજૂઆત કરી છે કે અમારા જૂનાગઢ જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ, કોલ્ડ સ્ટોરેજ, ડેરી પ્લાન્ટ, તેલની મિલ, સીડ પ્રોસેસિંગ,
આ વગેરે પ્રકારના યુનિટ્સની સ્થાપના કરી અને ખેડૂતોએ પકવેલા પાકનું મૂલ્યવર્ધન એટલે કે વેલ્યુ એડિશન થાય એવી એગ્રો ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરવા માટે બજેટની અંદર જોગવાઈ કરવામાં આવે એવી રજૂઆત કરી છે. અમારા જુનાગઢ જિલ્લામાં અને ગીર સોમનાથ જિલ્લામાં અને અમરેલીમાં કેરીનો પાક ખૂબ વિશાળ પ્રમાણમાં થાય છે, પણ આ કેરીના પાકની પાક નુકસાનીમાં સમાવેશ નથી થતો. અન્ય જે જીરાયત પ્રકારના પાક છે એનો પાક નુકસાનીમાં સમાવેશ છે, પણ કેરીનો પાક નુકસાનીમાં સમાવેશ નહીં હોવાના કારણે કેરી પકવતા ખેડૂતોને દર વર્ષે ઘણું નુકસાન થાય છે. ક્યારેક માવઠાના કારણે, ક્યારેક અતિવૃષ્ટિના કારણે ફાલ ખરી જાય, ક્યારેક સોનમાં ખાવે જીવજંતુ આવી જાય અને કેરીના ફાલને નુકસાન પહોંચાડે છે. આજે મેં રજૂઆત કરી છે કે કેરીના પાકનું પણ પાક નુકસાનીની અંદર સમાવેશ કરી અને જ્યારે કેરીમાં નુકસાની આવે ત્યારે ખેડૂતોને વળતર ચૂકવવાની વ્યવસ્થા થવી જોઈએ. આ સિવાય પાંચમો પ્રશ્ન જે બહુ ગંભીર પ્રશ્ન છે, આમ તો આખા સૌરાષ્ટ્રનો, જામનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ ગ્રામ્ય, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી આટલા જિલ્લાઓનો પ્રશ્ન છે, પરંતુ મેં મારા મત વિસ્તારના ઉદાહરણો લઈ અને માનનીય મંત્રીશ્રીને રજૂઆત કરી કે સીમ વિસ્તારમાં જે ખેડૂતો ઘર બનાવીને રહેશે, પોતાના વાડીએ પોતાના ખેતરમાં ઘર બનાવીને રહેશે, એમને 24 કલાક વીજળીનું કનેક્શન આપવામાં આવતું નથી. અનેક ગામડાઓ એવા છે કે જેમાં ગામની બહાર ખેતરોની અંદર મકાન બનાવી 10-10, 20-20, 30-30, 40-40 પરિવારો રહેશે, પરંતુ તે લોકો સીમ વિસ્તારમાં રહે છે એટલે એમને 24 કલાક વીજળીનું કનેક્શન આપવામાં આવતું નથી. એવું કહેવામાં આવે છે કે તમે ગામમાં રહેતા નથી, સીમમાં રહ્યો છો, એટલે ત્યાં ખેતીનું મીટર હોય છે, ખેતીના મીટરમાં 8 કલાક લાઇટ આવે છે અને બાકીના 12 કલાક લાઇટ આવતી નથી. એટલે સીમ વિસ્તારમાં ઘર બનાવીને રહેતા અમારા ખેડૂતો છે એને 24 કલાક વીજળીનું કનેક્શન ખેતરમાં મળે જ્યાં એને ઘર બનાવ્યું છે ત્યાં, એના માટેની મેં રજૂઆત કરી છે. કુલ આજે 5 મુદ્દાઓની રજૂઆત મેં કરી છે. મારી એવી લાગણી છે કે આ વિસાવદર વિધાનસભાના અતિ મહત્વના 5 પ્રશ્નો બાબતે સરકાર ધ્યાન લઈ આવનારા બજેટમાં અમારા વિસ્તારના ખેડૂતો, ખેતી મજૂરી કરતા લોકો, વેપારીઓ અને વિદ્યાર્થી યુવાનોનું હિત ધ્યાનમાં રાખી બજેટમાં સારી જોગવાઈ કરે એવી આશા વ્યક્ત કરી છે. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ.